નમસ્કાર મિત્રો, કિશોરીઓના પોષણ, આરોગ્ય અને શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે સરકારશ્રીની નવી યોજના એટલે નમો લક્ષ્મી યોજના. નમો લક્ષ્મી યોજનાના હેતુ શું છે તેના વિશેની જાણકારી મેળવીશું. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં કન્યાઓ વધુ પ્રમાણમાં પ્રવેશ મેળવે અને ધોરણ 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કરે. કિશોરવયની કન્યાઓના પોષણ અને આરોગ્યને વધુ સુદૃઢ બનાવવું. કિશોરવયની કન્યાઓનું સશક્તિકરણ થાય તે હેતુથી તેઓને આર્થિક સહાય આપવી. લાભાર્થીની પાત્રતા. જે વિદ્યાર્થીનીઓ રાજ્યની ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ અને કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માન્યતા પ્રાપ્ત શાળાઓમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અભ્યાસ કરતી હોય અથવા રાજ્યની સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળામાં ધોરણ 8નો અભ્યાસ પૂર્ણ કરી ધોરણ 9માં પ્રવેશ મેળવેલ હોય અથવા રાજ્યની માન્ય ખાનગી પ્રાથમિક શાળામાં આરટીઈ અંતર્ગત પ્રવેશ મેળવી ધોરણ 1થી 8નો અભ્યાસ પૂર્ણ કરી ધોરણ 9માં પ્રવેશ મેળવેલ હોય. મળવાપાત્ર સહાય વિશે જાણકારી મેળવીએ. આ યોજના હેઠળ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકનો અભ્યાસ પૂર્ણ કરેથી પાત્રતા ધરાવતા દરેક વિદ્યાર્થીને કુલ ₹50,000 સુધીની સહાય નીચે મુજબ મળવાપાત્ર રહેશે. ધોરણ 9 અને 10ના મળી કુલ ₹20,000 સહાય ચૂકવવામાં આવશે. આ સહાય પૈકી 9 અને 10 ધોરણમાં શૈક્ષણિક વર્ષ દરમિયાન 10 માસ માટે માસિક ₹500 મુજબ વાર્ષિક ₹5,000 પ્રમાણે બંને વર્ષના મળીને કુલ ₹10,000 ચૂકવવામાં આવશે. જ્યારે બાકીના ₹10,000 ધોરણ 10ની બોર્ડની પરીક્ષા પાસ કર્યા પછી મળવાપાત્ર રહેશે. ધોરણ 11 અને 12ના મળી કુલ ₹30,000 સહાય ચૂકવવામાં આવશે. આ સહાય પૈકી 11 અને 12 ધોરણમાં શૈક્ષણિક વર્ષ દરમિયાન 10 માસ માટે માસિક ₹750 મુજબ વાર્ષિક ₹7,500 પ્રમાણે બંને વર્ષના મળી કુલ ₹15,000 ચૂકવવામાં આવશે. જ્યારે બાકીના ₹15,000 ધોરણ 12ની બોર્ડની પરીક્ષા પાસ કર્યા પછી મળવાપાત્ર રહેશે. સહાયની રકમની ચૂકવણીની પ્રક્રિયા. આ યોજના હેઠળ આર્થિક સહાયની ચૂકવણી નિયામક શ્રી શાળાઓ દ્વારા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર DBTથી વિદ્યાર્થીનીના માતાના બેંક ખાતામાં જમા કરવામાં આવશે. જે કિસ્સામાં વિદ્યાર્થીની માતા હયાત ન હોય તે કિસ્સામાં રકમ વિદ્યાર્થીના બેંક ખાતામાં જમા કરવામાં આવશે. પાત્રતા ધરાવનાર વિદ્યાર્થીનીઓને શૈક્ષણિક સત્ર શરૂ થયેથી શક્ય હોય ત્યાં સુધી જૂન માસની સહાયની રકમ સંબંધિત બેંક ખાતામાં જૂન માસમાં જમા કરવામાં આવશે. અન્યથા મોડામાં મોડા જુલાઈ માસમાં જૂન અને જુલાઈની સહાયની રકમ એક સાથે જ સંબંધિત બેંક ખાતામાં જમા કરવામાં આવશે. ત્યારબાદ શૈક્ષણિક વર્ષ દરમિયાન બાકીના મહિનાઓની સહાય રકમ જે તે મહિનાની 10 તારીખ સુધીમાં સંબંધિત વિદ્યાર્થીની માતાના બેંક ખાતામાં અથવા વિદ્યાર્થીનીના બેંક ખાતામાં જમા કરવામાં આવશે. ખાસ નોંધ. હાજરી બાબતે. જે વિદ્યાર્થીનીઓની હાજરી અગાઉના મહિનામાં સરેરાશ 80%થી નહીં જળવાતી હોય તેવા વિદ્યાર્થીઓની સહાય બંધ કરી દેવામાં આવશે. ડ્રોપ આઉટ. કોઈપણ કારણસર જો કોઈ વિદ્યાર્થી અધવચ્ચેથી શાળા છોડી દે તો તેવા કિસ્સામાં આગળની સહાયની રકમ મળવાપાત્ર રહેશે નહીં તથા વિદ્યાર્થીનીને જે ચૂકવાયેલ સહાયની રકમ છે તે પરત લેવાની રહેશે નહીં. રિપીટર વિદ્યાર્થીના કિસ્સામાં જે તે ધોરણની સહાય એક કરતાં વધુ વખત ચૂકવવામાં આવશે નહીં. જો વિદ્યાર્થીની આગળનો અભ્યાસ ચાલુ રાખે તો આગળના ધોરણમાં નિયમ અનુસાર સહાય મળવાપાત્ર રહેશે. વર્ષ 2024-25ની રિપીટર વિદ્યાર્થીનીને ધોરણ 8નો અભ્યાસ જે પ્રકારની શાળામાં કર્યો હોય તે મુજબની પાત્રતાને આધારે આ સહાય મળવાપાત્ર રહેશે. બોર્ડ પરીક્ષા ઉત્તીર્ણ. બોર્ડ પરીક્ષા ઉત્તીર્ણ કર્યા પછી જે મળવાપાત્ર સહાય છે તે જ્યારે પણ બોર્ડ પરીક્ષા ઉત્તીર્ણ કરે તે પછી મળવાપાત્ર રહેશે. જે કિસ્સાઓમાં વિદ્યાર્થીને એકથી વધારે પ્રયત્નથી બોર્ડ પરીક્ષા ઉત્તીર્ણ કરે તે કિસ્સામાં બોર્ડ પરીક્ષા ઉત્તીર્ણ કરે ત્યારે સહાય મળવાપાત્ર રહેશે. શૈક્ષણિક સત્ર 2023-24ના વિદ્યાર્થીઓ માટે. શૈક્ષણિક સત્ર 2023-24માં ધોરણ 8થી 11માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ શૈક્ષણિક વર્ષ 2024-25માં ધોરણ 9થી 12માં પ્રવેશ મેળવે તો તેઓને પણ આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર રહેશે. સ્કોલરશિપ. વિદ્યાર્થીને સરકારની અન્ય કોઈ યોજના હેઠળ સ્કોલરશિપનો લાભ મળતો હોય તો પણ આ યોજનાનો લાભ વધારાના લાભ તરીકે મળવાપાત્ર રહેશે. તે માટેના આવશ્યક દસ્તાવેજો. વિદ્યાર્થીનીનું લિવિંગ સર્ટિફિકેટ અથવા જન્મનું પ્રમાણપત્ર. વિદ્યાર્થીનીનું આધાર કાર્ડ. વિદ્યાર્થીનીના માતાનું આધાર કાર્ડ. માતાના બેંક એકાઉન્ટની પાસબુકના પ્રથમ પાનાની ઝેરોક્સ નકલ અથવા કેન્સલ ચેક. માતા ન હોય અથવા માતાની ઉપર મુજબની વિગતો ના હોય તેવા કિસ્સામાં વિદ્યાર્થીનીના બેંક એકાઉન્ટની પાસબુકના પ્રથમ પાનાની ઝેરોક્સ નકલ અથવા કેન્સલ ચેક. થેન્ક યુ ફોર વોચિંગ.